બહુ પવન છે ગાઈસ, અને મને દ્રાક્ષ કાપવી પડી છે નાઈફ લઈને. પાણી ચાલુ કરી દીધું ચાલો તો પછી આપણે તમે આના ટમેટા પણ સારા છે, ટેસ્ટી છે. તે દિવસે મેં ફ્રાય કરી નાખી દઉં તો પનીર ફ્રાય કરી કાઢ્યું. હેલો એવરીવન, તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને પૂજા કરી લીધી અને ચાય પણ મૂકી દીધી છે ગેસ પર. ચાય મૂકીને જ ગઈ હતી. પેટની પૂજા પછી ભગવાનની પૂજા, આવી રીતે કામ હોય છે. ચાય પણ સાથે સાથે બની ગઈ અને ભગવાનનું થોડુંક ભજન પણ કરી લીધું. અને ઘી પણ આમાં ગાળવાનું હતું પણ ઠરી ગયું છે, કેમ કે વેધર થોડુંક ઠંડુ થઈ ગયું છે ભારે. અને મારી પાસે ગાળવાનું વસ્તુ હતું તે પાણીવાળું હતું ગળણી, તો મેં ગાળ્યું નહીં. તો ચાલો પાછો ફરીવાર ગેસ ચાલુ કરી દઈએ અને પાછો ગરમ કરીએ. ત્યાં સુધીમાં મારી ચા બને છે, થોડીક બરાબર પ્રોપર પાકી જાય પછી ચાય પીએ. અને મેં જવાનું છે હમણાં ગાર્ડનમાં, કેમ કે આજે બનાવવાનું છે પનીર. તો પનીરને પલાળી દીધું છે પાણીમાં. પનીર પાણીમાં પલાળી દીધું છે થોડુંક ગરમ અને ઠંડુ પાણી નાખીને. મેં જાઉં છું ગાર્ડનમાં. ગાર્ડનમાં વરસાદ પણ બહુ છે અને વેધર પણ ખરાબ છે, પવન પણ બહુ છે. તો મેથી બહુ મોટી થઈ ગઈ છે ગાર્ડનમાં, કેમ કે ક્યારની મેથી ઉગાવેલી છે પણ ટાઈમ મળતો નથી, તો કોઈ ગાર્ડનમાં જતું નથી. ટમેટા પણ બહુ બધા પાકી ગયા છે, તો કોઈ નથી જતું. ચાલો તો મેં સીઝર લઈને જવાની હતી મેથી કાપવા માટે, પણ સીઝર પણ નથી દેખાતી, તો એ નાઈફ લઈને જામ્સ. તો ચાલો તમને પણ ગાર્ડનનો વ્યૂ દેખાડીએ, કેમ કે નવરાત્રિ હવે પતી ગઈ છે. લાસ્ટ પૂનમની એક દિવસ પ્રોફિટ જશે વિડીયો બનાવવા માટે, તો રમવા માટે એને શાસ્ત્રી ધ્યાન છે. આપણી રજા હશે તો જાશું, નકર કંઈ નહીં. તો ચાલો મેં ગાર્ડનમાં જાશ. ટમેટા પણ બહુ બધા આવેલા હતા અને પાયકા પણ હશે, કોઈ જાતું નથી કેમ વેધર બહુ ઠંડુ છે અને ગારો જેવું થઈ ગયું છે. તો ખબર નહીં, ચપ્પલ પહેરી આપણે નીકળીએ ગાર્ડનમાં. પવન પણ છે આજે અને ફ્લાવર પણ મસ્ત ખુલી ગયા છે બધા. ગોટાના ફ્લાવર તો એટલા બધા આ લાસ્ટમાં વાયા હતા, તો મોટા મોટા ફ્લાવર આવી ગયા છે ગોટાના. રાસબેરી તો દેખાય છે પણ હવે વરસાદના કારણે ખરાબ થઈ ગઈ છે. રાસબેરી પણ બહુ છે ગાર્ડનમાં, પાકી ગઈ છે એકદમ લાલ લાલ, ને પેલી સાઈડે પણ બહુ છે. તો આપણે રાસબેરી નથી લેવાની. ટમેટા પણ બહુ બધા પાકેલા છે. ટમેટી તો ખરાબ થવા માંડી છે બ્લેક. અને મેં દ્રાક્ષનો એક લૂમડો રહેવા દીધો હતો, બીજી બધી કાપી નાખી હતી દ્રાક્ષ. અને ચાલો તો મેં એક આમાં એની ડાળ છે દ્રાક્ષની, જે આપણે લઈ લઈએ. તો બહુ પવન છે ગાઈસ, અને મને દ્રાક્ષ કાપવી પડી છે નાઈફ લઈને. 8 તારીખે ડાયર સાથે કાપી લીધી. પવન એટલો છે કે મારી ટ્રે ઉડી ગયું. ચાલો તો આપણે દ્રાક્ષનો લીમડો પહેલાં દ્રાક્ષથી શરૂઆત કરી છે. બહુ પવન છે એટલે બહુ પવન છે. અને વ્હાઈટ ફૂલ તો એટલા મસ્ત ખુલી ગયા છે, એટલા વ્હાઈટ ફૂલ અહીંયા બી છે. ટમેટી સુકાવા લાગી ગઈ છે આવી રીતે. ગાર્ડનમાં મેથી આટલી મોટી મોટી થઈ ગઈ છે. તો ચાલો મેં બધી મેથીને ઉપાડી લઉં. અને એના પાન ખબર નહીં વ્હાઈટ વ્હાઈટ થઈ ગયા છે મેથીના. અને મેથીમાં હિંગુ પણ આવી ગઈ છે મેથીની. અને આટલી આટલી મોટી મેથી છે. ચાલો બધી મેથી ઉપાડી લઉં. અને આજે મેથી અને પનીરની ટેસ્ટી રસોઈ બનાવીએ રોટલી સાથે ખાવા માટે. જાણે કે ઘાસ કાપવા એવું દેખાઈશ. અહીંયા ગાર્ડનમાં ઊભા જેવું પણ નથી, એટલો
પવન છે કે વાવાઝોડું થવાનું હોય તેવું દેખાય છે, ખબર નહીં. બહુ પવન છે. ચાલો તમે મેથી ઉપાડીને અંદર જલ્દી ચાલી જાઓ, કેમ કે વધારે અહીં રહેવા જેવું નથી, બહુ ઠંડુ છે. મેથી ઉપાડી દીધી, પણ એટલો પવન છે કે મારી ટ્રેમાંથી મેથી પણ ઉડાડી દીધી. ઘાસની જેમ મેથી કાપી છે. હવે ઠંડી આવી એટલે મેથી પણ બગડી જાય, એટલા માટે 2-3 દિવસમાં ખાઈ નાખવી પડશે. ઓ બાપા, આને પહેલાં ઉપાડવા દે. ચાલો મળે ને તો પાછી ગાર્ડનમાં ગોતવા, પણ હમણાં અંદર નીકળી જાઉં. બહુ ઠંડુ છે અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. ચલો એટલો બધો પવન અને મેથીમાં પણ ધૂળ ને એવું બધું બહુ છે. આપણે ઘરમાં મેથી લઈ આવ્યા છે અને મેથીનું ગદકનો પૂરો વાળીને આવી તેવું દેખાય છે. બહુ બધી મેથી લઈ આવી છે, બગડી જ જવાની છે મેથી આમી પણ. તો સારી હોય તે બધી આપણે એના થળિયાઓમાં ધૂળ લાગેલી છે. જો વરસાદ આવે છે એટલે ધૂળ છોટી જાય. તમે અહીંયા સિંકમાં નાખી અને થોડી ધૂળને ધોવાઈ જાય તે માટે પાણી ચાલુ કરી દીધું. ચાલો તો પછી આપણે મેથીને સ્ટાર્ટ કરી દઈએ. મારા માટે ચાય અને રોટલી બનાવવાની છે, તો પહેલાં થોડીક રોટલી બનાવી નાખું અને ચા પી લઉં, પછી બીજું બાકીનું કુકિંગ ચાલુ કરું. ઘી પકાવવાનું છે, તો પહેલાં ઘી ગરમ કરી નાખ્યું છે, તો ઘી ગાળી દઉં. આપણે પછી સ્ટીલના ડબ્બાનું મેં સ્ટેન્ડ બનાવી નાખ્યું છે. ઘી ગળાઈ જાય ગળી વગરનું રહી ગયું છે, તો ડ્રાય હોય. ચાલો ઘી ગાળી લઈએ પેલા. ચમચી પણ અંદર ઘીમાં ચાલી ગઈ છે. ચાલો કંઈ નહીં, ગળણી અંદર ના જવી જોઈએ. ફાઇનલી ડબ્બો ભરાઈ જવો જોઈએ ઘીનો. જો ભરાઈ જાય બસી જાય તો પછી નાના ડબ્બામાં ઘી ભરી દઈશું. બહુ વધી જાય એટલા માટે આ એક ડબ્બો ભરાઈ જશે ઘીનો. તો ચાલો બધું મને થોડુંક નાખી અને એક બીજા નાના ડબ્બામાં નાખી લઈએ ખાવા માટે. ઘરે આપણે ઘરે જ ખાવા માટે છે, સોરી, પણ રોટલીમાં એવી રીતે ખાવાનું હોય તો તેના માટે અલગ નાના ડબ્બામાં રાખીએ છીએ. મોટો ડબ્બા લાસ્ટ ટાઈમ થોડું મરી ગયું, પણ આ વખતે મસ્ત કલર છે ઘીનો. આપણે એવરીડે ખાવા
બનાવવા માટેનું થઈ ગયું છે. કલર પણ મસ્ત છે, પીળો પીળો એકદમ. થોડું ભરાઈ ગયું છે, અડધો ડબ્બા જેટલું. ગણી આપણે આમાં રહેવા દઈએ 5 થી 6 મિનિટ સુધી. તો તે પણ તેમાં બધું જે ઘી હશે તે બહાર આવી જશે ડબ્બામાં. ચલો રોટલી બનાવો અને પછી આ તપેલું તો સાઈડમાં મૂકું. ફ્રી ટાઈમમાં તેને ખોવાશે અને થોડુંક એમાં ગરમ પાણી નાખી અને ચલો આપણે પનીર ભુરજી બનાવવા માટે ચાલુ કરી દઈએ. પનીર દાંતમાં કંઈક થઈ ગયું. તો ચલો મેં પહેલાં પનીર ભુરજી બનાવવા માટે બસ 3 ટમેટાં લઈ અને મેં ગાર્ડનમાં ગઈ હતી મેથી કાપવા માટે. તો નાઈફ સાકું ત્યાં ભૂલીને આવી અને ખોઈને આવી છે. ખબર નથી કામ પડી ગયું છે. હવે પાછું સ્પેશિયલ તેને ગોતવા જવું પડશે. અને મેં હમણાં 20 મિનિટ પહેલાં જ ગઈ હતી બહારે. તો એકદમ અંજવાળું હતું અને જે 20 મિનિટ જ થઈ છે બહારે જઈને આવીને. હવે બહારે અંધારું થઈ ગયું છે, લાઇટ ચાલુ છે એટલે એટલું બધું ક્લિયર દેખાતી નથી. પણ 1 મિનિટ લાઇટ બંધ કરીને દેખાડું. તો બહારે આગળ હમણાં જ મેથી ઉપાડીને આવી તો એકદમ ડાર્ક થઈ ગયું છે. અને ચાલો તો હવે મેં નાઈફ ગોતવા જતી નથી, અંધારું થઈ ગયું. મારી નાઈફ ત્યાં જ રહી ગઈ, ખબર નહીં કામ પડી ગઈ છે. તો પનીર ભુરજી બનાવવાનું ચાલુ કરી દઉં કેમ કે 7 વાગી ગયા અને પ્રફુલ્લનો કામ પરથી આવવાનો ફિનિશ થવાનો ટાઈમ થઈ ગયો. તો પહેલાં તેલ નાખી અને તેલ ગરમ કરવા જ મૂકી દીધું છે તપેલું. અને હવે આપણે મસાલા તો મેથી અને ટમેટાં અને પનીર. તો અહીંયા ટમેટાં લઈ લીધા છે. તો ટમેટાને પહેલાં લઈ અને ઝીણા ઝીણા કાપી નાખીએ અને તેલમાં એને પણ મસ્ત રીતે કૂક કરી નાખીએ. રોટલી થોડીક મારા માટે ખાવા પૂરતી જ મેં બનાવી, 2 થી 3 જ. અને પછી બાકીની પનીર બનાવતા પહેલાં પનીર બનાવવા મૂકી દઈએ એટલે કૂક થયા કરે અને પછી મેં રોટલી બનાવી નાખું. તો ચાલો 3 ટમેટાં લીધા છે અને ઝીણા ઝીણા કાપીએ. અને મારી ફેવરેટ નાઈફ હતી તે ગાર્ડનમાં રહી ગઈ છે. તો મને સવારના તમે અને ટમેટાં પણ સારા છે, ટેસ્ટી છે. તે દિવસે મેં સેવ ટમેટાં બનાવ્યા હતા. તો બહુ મસ્ત ટેસ્ટી સેવ ટમેટાં બન્યા હતા. ચાલો તો આપણા ટમેટાં રેડી થઈ ગયા છે. તો તેલ પણ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે જીરું નાખીએ. મેથી વઘારવાના છે તો જીરું નાખીએ. અને બહુ આપણે જેવું દાળ વઘારે તેવું તો નથી કરવાનું. અને થોડી હિંગ પણ નાખી દઈએ. મેં મારા અંદાજેથી જ બનાવું છું. બધાની બનાવવાની અલગ અલગ રીત હોય છે, બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. પણ કંઈ બી રીતે બનાવવાનું પણ ખાલી આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ સારું હોવું જોઈએ. તો ચાલો ટમેટાં નાખી દઈએ. અને ટમેટાં નાખીને મેં પહેલાં લીડ બંધ કરવાની મારી આદત બહુ છે. કેમ કે પછી કિચન એટલું બધું ઓઇલી થઈ જાય છે અને ઘસવા પડે. એના કરતાં લીડ સાથે રાખી અને ઢાંકી દેવું સારું. તો ચાલો ટમેટાં નખાઈ ગયા છે. તો આપણે તેને મિક્સ પણ કરી દઈએ. અને મિક્સ કરી અને પછી થોડી વાર પછી મસાલો પણ નાખી દઈએ. અને પછી આપણે મેથી રેડી કરી નાખીશું. તો હવે મેં પેલામાં થોડુંક સોલ્ટ પણ નાખી દઉં. તો અહીંયા 2.5 ચમચી જેટલું મીઠું નાખ્યું. અને હવે ટમેટાને મિક્સ કરી નાખીએ અને પછી આપણે મસાલા નાખી દઈએ. તો ભાઈ આ મારો નવો મસાલો બહુ સ્પાઇસી છે. બધાને તીખું બહુ લાગે છે, ખબર નહીં, વધારે સ્પાઇસી છે. અને
ધાણા જીરું પાવડર નાખી દઈએ. જ્યાં સુધી મસાલો પ્રોપર પાણીમાં પલળે ત્યાં સુધી આપણે ઢાંકી દઈએ. તો મસાલા અને બધું નખાઈ ગયું છે અને ધીમે ધીમે આપણો મસાલો ને કૂક થાય ત્યાં સુધીમાં આપણે મેથી અહીંયા છે તો રેડી. અને ગાર્ડનની દ્રાક્ષ પાંદડા સાથે કપી લઈશ. મસ્ત સસ્તી દેખીએ તો ખાવા હમણાં આવી જાય. એક પાંદડું તો આઈ થિંક સો અંદરમાં છે. હા ચાલો, તો આપણો ગાર્ડનની ફ્રેશ દ્રાક્ષ એ મૂકી દઉં. સાસ્તી ધ્યાન છે ને ખાવાની હશે તો એ લોકો ખાશે. મને તો નથી ખાવી. મેં બહુ સ્વીટ છે દ્રાક્ષ, પણ અંદર દિયા છે એટલે વધારે દ્રાક્ષ ગમતી નથી. અને આ લાસસ એક દ્રાક્ષનો લીમડો રાખ્યો હતો કે કોઈને, નકર બધી જ કાપી નાખી એક સાથે મેં બધા લીમડા, કેમકે વરસાદ આવે ને બગડી જાય છે, બ્લેક થઈ ગઈ હતી. તો ચાલો મેથી રેડી કરી લઈએ અને ત્યાં સુધીમાં આપણું મસાલો અને ટમેટાં કૂક થાય છે પનીર ભુરજી માટે, પનીર મેથી ભુરજી માટે. તો અહીંયા મેથી અને મેથીમાં હિંગ આવી છે, તો કૂણી હશે કે કદાચ તો બહુ ઘડી છે, નકર તો આપણે ગવારની જેમ યુઝ કરી નાખતે, તેલમાં નાખીને કૂક કરી નાખતે, પણ બહુ કડક છે. ચાલો તો મેથીના બધા પાન ખૂટી લઈએ. તો અહીંયા જ્યાં સુધી ટમેટાં અને કૂક થાય છે ત્યાં સુધીમાં મેં થોડુંક ફટાફટ મેથીને ખૂટી નાખું. એના પછી મારે રોટલી પણ બનાવવાની છે. મેથી વરસાદ આવ્યો એટલે દિવસે દિવસે બહુ લાંબા થઈ ગયા છે ને મેથીમાં હિંગું આવી ગઈશ, કેમકે ફૂલ જલ્દી આવી જાય છે અહીંયા. આપણે સાથે લીંબુ અને થોડુંક ચટણી નાખીએ અને પનીર પણ ફ્રાય કરી નાખ્યું છે. અને ગેસ બંધ કરી દઈએ. અને અહીંયા ટમેટા પણ રેડી છે, મસાલો અંદર કૂક થઈ ગયું છે. ચાલો મેં મેથી મોરી અને મેથી નાખી દઉં. તેમાં મેથી નાખી દીધી છે અને હવે તેમાં પનીર પણ નાખી દેવાનું છે, કેમ કે પનીર થોડુંક ફ્રાય કર્યું છે તો કડક થઈ ગયું છે. તો મેથીનું પાણી મૂકશે એમાં તો પનીર થોડુંક સોફ્ટ થઈ જાય, નકર વધારે લાસ્ટમાં નાખવા જાય તો હાર્ડ થઈ જાય. પનીર ભુરજી બનાવવાની હતી પણ મને ચાલો એવું લાગ્યું કે પનીર ફ્રાય કરી નાખી દઉં, તો પનીર ફ્રાય કરી કાઢ્યું. અને મસ્ત હેલ્ધી આપણું જમવાનું છે આજે, કેમ કે પનીર અને મેથી પણ હેલ્ધી છે.